મમ્મી. હા બોલો. હા બસ જો કામ પતી ગયું, હવે હું ફ્રી થઈને આ કપડાની હંકેલતી હતી, બેઠી હતી. બોલો હું વાત કરવી હતી, બોલો ને. અરે કાંઈ કામ નથી કરતી, બોલો બોલો, હું ફ્રી જ છું તમ તારે, બોલો. હા હું વાત કરો છો? ભાઈની નોકરી વહી ગઈ? તો કંઈક ધંધાનું કંઈક વિચારતા હતા ને વચ્ચે? હા એની માટે પૈસા તો જોઈએ, વાત તો સાચી છે. હા તો હવે શું કરશો? હા હા, અરે તમે ચિંતા શું કામ કરો છો? હું છું ને, જ્યાં સુધી એને બીજી નોકરી ન મળે ને હરખું નો ધંધાનું સેટ આવે ને ત્યાં સુધી હું પૈસા મોકલીશ, તમે ચિંતા કરો માં. હા હા, તમારે ઘર ખર્ચ કેટલો? 20,000, 25,000, 30,000 જે હોય તમ તારે. આપણે એકબીજાને મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે? અને મારે જ્યારે સારું નહોતું, મારે આ શિવેના પપ્પાને ધંધો નહોતો હાલતો ત્યારે તમે તે મદદ તો કરી જ હતી ને. હા તો પછી મારી તે હવે ફરજ છે ને કે આપણે મદદ કરીએ. ભલે ને હું સાસરે વહી ગઈ, તમે શું કામ ચિંતા કરો છો? હા હા વાંધો નહીં, તમે ચિંતા કરો માં, ને ભાઈને કહેજો ચિંતા કરે નહીં. તમ તારે હું છે ને પૈસા મોકલી દઈશ. એ હા હા મૂકું. હા શિવેન બોલ. હા તાર પપ્પાને કે અહીંયા છું, બોલો શું કામ છે? હા હા બોલો. શેના પૈસા? શેની વાત? હા મમ્મીનો ફોન આવ્યો તો ને. હા તો પૈસાની વાત કરતા હતા. હમણાં ભાઈનો ધંધો હાલતો નથી અને નોકરીમાંથી એને કાઢી નાખ્યો છે, કાંઈ એની પાસે પૈસા નથી અને બીજી નોકરી ન મળે ત્યાં સુધી શું કરે પૈસાનું? એટલે એ કહેતા હતા થોડાક પૈસા હોય તો, એટલે મેં આપ્યા પૈસા. તે શું થઈ ગયું? હા તો આપણે જ એકબીજાને મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે? આજે મારા ભાઈને જરૂર પડી, કાલે તમારા ભાઈને જરૂર પડશે, તો ગમે એને જરૂર પડે તો આપણે દેવા તો પડે ને. અને આપણી પરિસ્થિતિ નહોતી હારી ત્યારે એ લોકોએ મદદ તો કરી જ હતી ને. તો હા તો પૈસા આપવા જ પડે, એમાં શું થઈ ગયું? અરે પણ સાંભળો, હા ને કોણ સમજાવે? ત્યારે કેટલી વાર કેવું કે હંમેશા સંબંધિત તે સંબંધીના કામમાં આવે, હંમેશા હગા જ હગાના કામમાં આવે. જ્યારે આપણી ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એ લોકો મદદ કરે, જ્યારે એની ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે આપણે મદદ કરવી પડે. આમ કરીને તે જીવન ચાલે, પણ કોણ સમજાવે આ લોકોને? સારું જે હોય જવા દો. મમ્મી, મોટા પપ્પા દાદી ની આવ્યા છે, કારણ કે પૈસાની વાત કરે તો નીચે બોલાવશે. હા હારું હાલ તું જા, હું આવું છું. હાલ. હા મમ્મી બોલો ને, શું કામ હતું? તમે અચાનક ગામડેથી આવ્યા, કઈ કામ હતું? હા હા ભાઈ બોલો ને. પૈસા? શેના પૈસા? ભાઈને જોતા છે? કેમ? ભાઈને તો ઘણી સારી નોકરી છે, એને શું પૈસાની જરૂર છે? કેમ હમણાં નોકરીમાં કેમ પગાર નથી થયો? હા આ નોકરીનું આવું જ તે, પ્રાઇવેટ નોકરી હોય ને એમાં આવું જ થાય. સરકારી નોકરી હોય તો હરખા ટાઈમ ટુ ટાઈમ પગાર થાય, પણ પ્રાઇવેટમાં એવું જ તે, પગાર થાય નહીં અને પૈસાની બહુ તકલીફ પડે. મારી પાસે નહીં, મારી પાસે કાંઈ પૈસા નથી. મારી પાસે હતા એ તો મારા ભાઈને મદદ કરવી હતી ને તો મેં આપી દીધા, એટલે હવે મારી પાસે કોઈ પૈસા છે નહીં. હવે શું કરું? આ એને પપ્પાને કહેજો ને, એ આપે, એની પાસે તો છે જ ને પૈસા. હું શિવાના પપ્પાએ ના પાડી? હા તો મારી પાસે પૈસા નથી, હવે કેમ કરવું? અને કદાચ એક વાત સાચી કહું મમ્મી, અને કદાચ મારી પાસે જો અત્યારે પૈસા હોત ને તોય હું ન આપે. શું કામ ખબર છે? કારણ કે મારા ભાઈને જ્યારે જરૂર હતી ને પૈસાની, ત્યારે તમે લોકોએ ના પાડી હતી. ત્યારે તમે લોકોએ જ એવું કીધું હતું કે એને પૈસા દેવાની શું જરૂર છે? આપણા ઘરના ખર્ચા થોડી ઓછા છે તો આપણે એને પૈસા દઈએ? અને એ તો એનું કરે જ છે. જ્યારે જરૂર પડે ત્યારે કોઈ થોડી આપણને મદદ કરે છે. ત્યારે તમે લોકોએ જેવું કીધું હતું, ત્યારે મેં કીધું હતું કે આજે આપણે મદદ કરશું ને કોકની, તો કોક આપણી મદદ કરશે, અને આજે આપણે મદદ નહીં કરીએ તો કોઈ આપણી મદદ નહીં કરે. અને ત્યારે એમ કરીને તમે મને મારા ભાઈને પૈસા નહોતા આપવા દીધા, તોય મેં જેમ તેમ કરીને થોડાક પૈસા આપ્યા હતા, કારણ કે પૈસા વિના એનું ઘર હાલે એમ જ નહોતું. અને એની પાસે નોકરી નહોતી ને હાવ પૈસા નહોતા, તો માણસ ખાવાનું તે કેમ ખાય? તમે તો એની ના પાડી દીધી હતી કે ભલે તમ તારે ભૂખ્યા મરી જાય, પણ આપણે પૈસા દેવાની શું જરૂર છે? તો એક વાત સાચી કહું મમ્મી, તમે જે કર્યું હતું ને એની વસ્તુ ફરી પાછી તમારી પાસે આવી છે. એની વાત આજે તમારા મોટા દીકરા ઉપર આવીને ઊભી રહી છે. આજે એની પાસે પૈસા નથી કારણ કે એનો પગાર નથી થયો 2 મહિનાથી, તો એ ઘર કેમ ચલાવે? તો હવે એક કામ કરો, તમે અને આ શિવાના પપ્પા, તમે બે જ ના પાડતા હતા પૈસા દેવાની, તો હવે તમે બે જ તે પૈસાની વ્યવસ્થા કરો અને મોટા ભાઈને પૈસા આપી દેજો, બરોબર ને? કારણ કે જે વસ્તુ આપણે કોકની સાથે કરીએ એની વસ્તુ આપણી સાથે થાય છે.